તો વાત કરીએ રાજકોટની, તો રાજકોટના વીરપુર ખેડૂતે 10 વીઘાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું છે, જ્યાં ખેડૂતને બિયારણનું વાવેતર કર્યા બાદ રોવાનો વારો આવ્યો છે। ત્યારે બિયારણ ડુપ્લિકેટ હોવાના આક્ષેપ ખેડૂતે કર્યા છે। ત્યારે ડુંગળીના પાકમાં ત્રણ વખત મોગરા આવી ગયા। ખેડૂતે કર્યું હતું મોંઘા ભાવના બિયારણનું વાવેતર। ત્યારે બિયારણ કંપની ઉપર સરકાર કડક પગલાં ભરે તેવી ખેડૂતની માંગ છે। 10 વીઘાની ડુંગળીનું બી લીધેલ છે 12 કિલો F1 કંપનીનું ડોન અને ગોંડલથી લીધેલ છે રૈયારાજમાં। અને અટાણે ડુંગળીનું પાક 50% ફેલ થઈ જાય એવો છે, બી આવી ગયું છે ને, એટલે ડુંગળી 50% થાય એમ નથી, એટલે ડુપ્લિકેટ બિયારણ હોય એવું લાગે છે। એકવાર મોગરા તોડીને કા બીજી વાર તોડ્યા તો ત્રીજી વાર એટલા ને એટલા મોગરા છે, મોગરા આવે એટલે ડુંગળી થાય નહીં, એટલે અટાણે થયો પાક ફેલ થઈ જાય એવું છે અમારે। અને મેં 10 વીઘાની ડુંગળીનું બી લીધેલ છે 12 કિલો F1 કંપની